હા હા હા, મારું નામ મોહસિન શેખ, અમદાવાદનો રહેવાસી છું. મુખ્ય કારણમાં એ છે કે 2022માં ત્રિવેદી સાહેબ, રાજેન્દ્ર ત્રિવેદી સાહેબ માતરમાં આવ્યા હતા. એમને એવું કીધું કે 500 જેટલા બિનખેડૂત હોવાની માહિતી મળી છે અને 2000 કરોડનું કૌભાંડ છે અને 2000 વીઘા જમીન બનાવટી ખેડૂતો દ્વારા લીધેલી છે. તે પછી મામલતદાર સાહેબને આદેશ આપ્યો કે તમે તપાસ કરો, એમને જે કાયદેસરના બિનખેડૂત જાહેર જાય એમની ઉપર કાર્યવાહી કરો. એમને કોઈ કાર્યવાહી ડાયરેક્ટ કરી નથી, સીધી લોકોને 500-600 જણાને નોટિસ આપી હતી. આની માહિતી આ રહી અને લોકોને કીધું કે તમે ખેડૂત હોવાના પુરાવા આપો. તેમાં મારા કેસો એમના હાથમાં આવ્યા અને વહીવટના ના કરવાના કારણે ચાલતે એમને મારા તમામ કેસોમાં મને બિનખેડૂત બતાવી દીધો અને 1 વર્ષ હું લડ્યો, એમની જોડે મળવા જાઉં તો મને ભગાઈ દે કે તમારે નહીં આવવાનું, એવું વર્તાવ મારી જોડે કરે. પછી એનો માનસિક ત્રાસ અને આર્થિક સ્થિતિ મારી એટલી નબળી થઈ ગઈ હતી કે મેં 21/11/25ના રોજ સુસાઇડ એટેમ્પ કર્યો. તેમાં મીડિયાવાળાને બોલાયા હતા, 72 કલાક આઈસીયુમાં રહ્યા અને એમને બધું કીધી, જાણ આપી, પણ કોઈ એમની ઉપર કોઈ કાર્યવાહી કોઈ પણ પ્રકારની કરી નથી. અને તેના પછી સારો થયો, એના પછી મેં ટોટલ એ દિવસથી અત્યાર સુધી 85 ફરિયાદો સરકારી ખાતામાં માતર પોલીસથી લઈ રાષ્ટ્રપતિ સુધી મેં 85 ફરિયાદો કરી છે. આજ સુધી કોઈ કાર્યવાહી કરી નથી. તો પછી હું સીએમ સાહેબને મળવા ગયો, હોમ મિનિસ્ટર સાહેબને મળવા ગયો, એમને કલેક્ટર સાહેબને આદેશ આપ્યો. કલેક્ટર સાહેબે ખૂબ સાથ સહકાર આપ્યો. ડેપ્યુટી કલેક્ટર સાહેબને બોલાવીને કીધું કે આમનો કેસ જોઈ લો, આ કે છે એ પ્રમાણે હોય તો પછી પુરોહિતે ખોટો હાથ લાંબો કર્યો છે તો એ યોગ્ય નહીં. તો એમને ફક્ત 5 મહિનાની અંદર મારા તમામ કેસો રિવિઝનમાં લઈ રિમાન્ડ કરી ઓકે કરી મને 1930થી ખેડૂત જાહેર કરી હુકમ કરી બહાલી આપી દીધી. અને વિમલ ચૌધરીએ તો ખાલી ફક્ત 7 મહિના સુધી એક કેસ નંબર મારો રિવિઝનમાં પાડી 7 મહિના સુધી પડી રાખ્યો હતો. એનું કારણ શું? જો આ અધિકારીઓ આટલી ફાસ્ટ કામ કરી શકે છે તો વિમલભાઈએ આટલી ખબર ના પડી કે હું શું કરી શકું છું? એ રાહ જોતા હતા કે કોઈ પૈસા આપવા આવે, કોઈ વહીવટ કરવા આપે. આ કેસની પાછળ પૈસા ખર્ચી થાકીને લોકો નાના વહીવટ આપીને મારો તો આખો ઘર પરિવાર બરબાદ થઈ ગયો. હું રોડ ઉપર આવી ગયો, ઘરના દાગીના વેચાઈ ગયા, મારા બચ્ચાઓનું ભવિષ્ય ખરાબ થઈ ગયો, મારા બચ્ચાઓ ભૂખ્યા મર્યા, છોકરાઓ શાળા ઉપરથી નીકાળી દીધું. એનું કારણ શું? પુરોહિતભાઈની એક ખોટી લીટી. અને એમને પૈસા જોતા હતા એટલે આ વસ્તુ કરીને એની જગ્યાએ પછી અત્યારે 500 ખેડૂત બનાવટી ખેડૂત છે એવું કીધું હતું ત્રિવેદી સાહેબે, તો પુરોહિતભાઈએ 50 જેટલા બિનખેડૂત જાહેર કર્યા છે. બીજા 450 ગયા કઈ? 2000 વીઘાનું કૌભાંડ ગયો કઈ? 2000 રૂપિયા ગયા કઈ? સરકારને પાછા લાવીને આપ્યા? નહીં આપ્યા. ત્રિવેદી સાહેબ જવાબ કરજો આનું બધાને. તે પછી પુરોહિતભાઈએ જે 50 કેસો એવા બનાયા જે લોકો ખેડૂત છે જ નહીં, એમને 50 થી 60 કેસોમાં ખેડૂત જાહેર કરી તપાસો બંધ કરી દીધી. વિમલ ચૌધરીએ બહાલી આપી દીધી. એ કઈ પ્રકારના એ લોકોએ કર્યું? એ તમામ કેસોની માહિતી મેં આરટીઆઈ દ્વારા મારફત હાજર કરી છે. આ તમારી સામે પડી છે, એ તમે જોઈ શકો છો. અને એ તમામ કેસો મેં રીઓપન કરવા કલેક્ટરશ્રી, મુખ્યમંત્રીશ્રી, પ્રધાનશ્રીને અરજી કરી દીધી છે કે આ તમામ કેસો રીઓપન કરવા અને જે સાચો નિર્ણય હોય એમાં લઈ અને મારી જોડે ન્યાય કરવું. અને આગળ હું એમની તમામ લોકોની હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશ. જ્યાર સુધી આ લોકોને નોકરી પરથી નહીં કાઢું ત્યાર સુધી હું શાંત બેસીશ નહીં.